નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો વિષય છે આજે ગૃહિણી દિવસ છે અને આજે દરેક ગૃહિણીને સન્માન કરવાનો આ દિવસ ખાસ કરીને એવી દરેક ગૃહિણીને અમારા તરફથી વંદન છે, કારણ કે ગૃહિણી એટલે શું તો કે કર્તવ્યનિષ્ઠ કર્મચારી, કારણ કે પોતાની જવાબદારી છે તે ઘરની અંદર ખૂબ જ સારી રીતે નિભાવતી હોય છે, જેને નથી કોઈ વેતન મળતું હતું કે કોઈ પણ કહેવાય ને કે સન્માન પણ ઘણી વખત નથી મળતું હતું, એવા પણ થતું હોય છે। ખાસ કરીને ગૃહિણી છે એ આપણા આખા ઘરની વ્યવસ્થા સાચવે છે અને એટલા જ માટે તેને ગૃહિણી કહેવામાં આવે છે। અને અત્યારે તો લેટેસ્ટ જમાનો છે, ડિજિટલ જમાનો છે, અત્યારની જે ગૃહિણી છે ખરેખર ઘણી આગળ વધી ગઈ છે। અત્યારે તમે જુઓ તો કોર્પોરેટ સેક્ટરની અંદર કે પછી દરેક જગ્યાએ ગૃહિણી છે તે કામ પણ કરતી હોય છે, એટલે કે વર્કિંગ વુમન તરીકે પણ પોતાની ફરજ બજાવતી હોય છે અને સાથે સાથે ઘરનો બોજ છે ને એ પણ ઉઠાવતી હોય છે। અને એટલા જ માટે એવી દરેક ગૃહિણીને ખરેખર વંદન કરું છું, કારણ કે આ જે કામ છે ને ખૂબ જ અઘરું છે, જેના માટે તેમને કોઈ ક્રેડિટ નથી આપવામાં આવતું અને તેમને કોઈ વેતન પણ નથી આપતું। આમ જો ગણવા જઈએ તો ઘણા બધા કામો એવા છે જેની આપણને ખબર પણ નથી હોતી અને એક ચૂટકીઓમાં કરી દે છે। અને સાથે જો વાત કરીએ તો એમની તબિયત સારી ન હોય ને તો પણ એ આપણને જતાવતી નથી અને દરેક કામ ચૂપચાપ 24 hours આપણે એમ કહી શકીએ કે 24 કલાક એ સતત કામ કરતી રહે છે। એનો જે દિવસ છે એ સવારે સૂર્ય ઉગે ત્યારથી શરૂ થાય છે અને રાત્રે સ્વિચ બંધ કરીને સૂઈ જાય ને ત્યાં સુધી એ સતત કામ કરતી રહે છે। કહેવાય ને કે નોકરી કરતા હોઈએ તો વીકલી જે ઓફ છે તે પણ મળતો હોય છે, પરંતુ ગૃહિણીને ક્યારેય રજા મળતી નથી, ક્યારેય વીકલી ઓફ છે તે મળતો નથી। તો એવી દરેક ગૃહિણી છે તેને હું સલામ કરું છું, વંદન કરું છું, કારણ કે આજે ગૃહિણી દિવસ છે અને ઓબ્વિયસલી આજે એ લોકોને સન્માનિત કરવાનો દિવસ છે। જે પણ ગૃહિણીઓ છે જે ઘર સંભાળે છે ને અત્યારે જે લોકો વર્કિંગ વુમન છે એટલે કે જોબ કરે છે સાથે સાથે ઘર પણ સંભાળે છે, તો એવી તમામ ગૃહિણી વિશે આજે વાત કરવી છે। આજે ડે સ્પેશિયલ કાર્યક્રમ વિષય જે છે કે આજે ગૃહિણી દિવસ છે અને આપણે કહેવાય ને કે આ જે જવાબદારી છે, જે આપણે કહેવાય ને કે ચૂટકીઓમાં કામ કરનારી એ સ્ત્રી છે, આખા ઘરને એટલી સરસ રીતે સાચવે છે। આપણી આન બાન શાન કહો એવી જે દેવી છે, અન્નપૂર્ણા છે, કે કહેવાય ને કે આખા રસોડાથી લઈને આખું જે ઘર છે મેનેજમેન્ટ કરતી હોય છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ કરતી હોય છે, તો એવી તમામ ગૃહિણીઓનો આજે દિવસ છે। ખાસ કરીને આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટમાં જોડાઈ ચૂક્યા છે પ્રીતિ ભટ્ટ, જેઓ સાયકોલોજિસ્ટ છે, સાથે છે પ્રીતિ ચૌહાણ, જેઓ ગૃહિણી છે, અને નમ્રતા રાવલ, જેઓ પણ ગૃહિણી છે। આપ તમામ ગેસ્ટનું સ્વાગત છે આજના ખાસ દિવસ ગૃહિણી દિવસ પર। જી, જે પ્રમાણે આજે ગૃહિણી દિવસ મનાવવામાં આવે છે, 3 નવેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે, પરંતુ આમ સાચા અર્થમાં કહીએ ને તો આપણે ઘરની અંદર જો મમ્મી હોય કે પછી કોઈ બહેન હોય, જે પણ ગૃહિણી છે તેમને આપણે કહેવાય ને કે કહી નથી શકતા કે ઘણું બધું કામ કરો છો છતાં એ કામ છે તમે જતાવતા નથી। તો પ્રીતિબેન ચૌહાણ, આપને પૂછવું છે કે ગૃહિણી દિવસ સાચા અર્થમાં કઈ રીતે મનાવી શકાય, શું એનું ઇમ્પોર્ટન્સ હોવી જોઈએ? જે રીતે કહેવાય ને કે ઘરની અંદર ગૃહિણી હોય છે, તમામે તમામ કામ કરતી હોય છે, જેને ક્યારેય સ્પેસ મળતી નથી અને 24 કલાક ઘરના કામ જ કરતી હોય છે। શું કહેશો આજના દિવસે? આમ તો ગૃહિણી દિવસની સૌને શુભકામના। સવારથી સાંજ ગૃહિણી વગર તો ઘર અધૂરું છે જી એવું જ માનીએ તો, એટલે આજ સવારથી સાંજ જે ગૃહિણી કામ કરે છે એના માટે તો દરેક ગૃહિણીને વંદન છે। સવારમાં ઉઠે ત્યારથી બચ્ચાથી માંડીને છોકરાઓથી કરે જી અને હસબન્ડ, એના મધર, ફાધર, એ ગૃહિણી સવારથી તે સાંજ સુધી એક ઘરનું કામ તરીકે એક હાઉસ મેડ તરીકે કામ કરે છે, પ્લસ એના બીમાર પડે તો એક ડોક્ટર તરીકે કામ કરે છે, પછી છોકરાઓ માટે સ્ટુડન્ટ માટે છોકરાઓ તરીકે ટીચર તરીકે કામ કરે છે। એટલે સવારથી સાંજ ગૃહિણીનો જે રોલ છે એ તો જાણીએ જ છીએ આપણે। જી, નમ્રતાબેન, આપને પૂછવા માંગુ છું, આપ તો સ્વાતિ નામની સંસ્થા સાથે જોડાયેલા છો, વુમન્સ માટે પણ કામ કરી રહ્યા છો, ખાસ આપને આ સવાલ કે આજનો જે ગૃહિણી દિવસ છે, ખરેખર તમારી પાસે તો એવા કેસ પણ આવતા હશે, આજના દિવસમાં વાત કરી રહી છું પણ આ વાત ઉપર પણ પ્રકાશ પાડવો એટલું જરૂરી છે કે કહેવાય ને કે ડોમેસ્ટિક વાયલન્સ હોય કે પછી ત્રાસ આપવામાં આવતો હોય, એવી પણ કેટલીક વુમન્સ છે, કેટલાક ગામડાઓની અંદર એવા પણ કિસ્સા સામે આવતા હોય છે, જો કે એ ગૃહિણી દિવસભર કામ કરતી હોય છે છતાં પણ તેને ક્રેડિટ મળતું નથી, ઉલટાનું તેની પર ત્રાસ ગુજારવામાં આવતા હોય છે, તો એવા પણ કેસીસ આવતા હશે। શું કહેશો આજના દિવસ પર?
ઇવન એવા કેસીસ આવતા હોય છે. એમાં આમ જોવા જઈએ તો આજે ગૃહિણી દિવસ છે એટલે હું એમ કહું તો દરેક ગૃહિણી શરૂઆતમાં તો જ્યારે એમનો ઉછેર થાય નાનપણથી, તો એડોલસન્ટ ગર્લ્સ હોય કે તેથી માંડીને જ્યારે એક પૂરેપૂરી પોતાની જવાબદારી જ્યારથી સંભાળતા શીખે છે ત્યાં સુધી એને દરેક વસ્તુ શીખવાડવામાં આવે છે મા બાપ પાસેથી કે આપણે કેવી રીતે રહેવાનું, શું શીખવું જોઈએ જેથી કરીને ફ્યુચરમાં આપણને તકલીફ ના પડે. તો એ બધું શીખીને જ્યારે ગૃહિણી પોતાનું ઘર છોડી અને પોતાના સાસરીમાં જાય છે ત્યારે જેમ પ્રીતિબેને કીધું કે ગૃહિણી તરીકે આપણે દરેક વસ્તુ સાચવતા હોઈએ છીએ. તો એ રીતે દરેક જગ્યાએ ગૃહિણી પોતાનું કામ તો કરતી જ હોય છે, પણ તેમ છતાં પણ એવા કેસીસ હજી પણ જોવા મળે છે કે શું કહેવાય કે એનું એક જે મૂલ્યાંકન થવું જોઈએ કે ભાઈ ના ગૃહિણી સવારથી ઉઠીને દરેક વસ્તુમાં ગૃહિણીનો જ્યાં સુધી હાથ ના હોય કે એમનું પોતાનો ભાગ એની અંદર નથી ભજવો એવી ઘરમાં એક પણ પ્રવૃત્તિ નથી હોતી. તેમ છતાં પણ એવા કેસીસ હજી પણ એવા જોવા મળે છે કે જ્યાં ગૃહિણીને સહન કરવાનું આવે છે. જી ચોક્કસથી આપણી સાથે પ્રીતિ ભટ્ટ જેઓ સાયકોલોજીસ્ટ છે તે પણ જોડાયા છે. પ્રીતિબેન, શું કહેશો આજના ખાસ દિવસને લઈને, ખાસ કરીને અત્યારે જે માનસિકતા જોવા મળી રહી છે? જો કે અત્યારે જમાનો ઘણો બધો બદલાયો છે, એવું નથી કે મહિલાઓ માત્ર ઘર સુધી સીમિત રહી ગઈ છે. અત્યારે તમે જુઓ કે મહિલાઓ છે એ જે કામ બોયઝ કરતા હોય છે એ કામ અત્યારે કરે છે. ખાસ કરીને કોર્પોરેટ સેક્ટરની અંદર પણ તમે જુઓ, સારી એવી પોઝિશન પર, સારી એવી કહેવાય ને કે જગ્યા ઉપર જ્યારે મહિલાઓ કામ કરે છે ત્યારે ખરેખર એક ઘર સંભાળવાની જવાબદારી હોય અને સાથે વર્કિંગ વુમન હોય. શું લાગી રહ્યું છે, શું વિચારી રહ્યા છો આજના દિવસને લઈને, શું કહેવા માંગો છો? આજકા દિવસને લઈને હું એમ વિચારું છું કે ડબલ લોડ લે છે બહેનો, કેમ કે જી ઘર બી સંભાળે છે અને નોકરી પણ કરે છે, અને આપણે એની ગૃહિણી તરીકે કામની શારીરિક ક્ષમતા જોવીએ છે પણ માનસિક જી ક્ષમતા પણ જોવી જોઈએ. કેમ કે જેવી રીતે આપણે શારીરિક કામ કરીએ છીએ ને, શારીરિક રૂપથી એક ઘર સંભાળવાનું કામ હોય કે કામ કરવાની કામ હોય કે જેમ પ્રીતિ ચૌહાણ મેડમને કીધું કે જી ડોક્ટર તરીકે કામ કરે છે, મેડ તરીકે કામ કરે છે, પર એ માનસિક રૂપ સે ભી કામ કરતી હોય છે, વિચારતી હોય છે કે સેના પછી શું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. અને એક મેનેજમેન્ટ કી બહોત બડી ગુરુ છે ગૃહિણી, કેમ કે એ કામ પૂરા મેનેજ કરે છે કે ટાઈમ ટુ ટાઈમ બધું જી કામ થઈ જાય, બધા ઓફિસ જતા રહે, સ્કૂલ જતા રહે, પછી જે ટાઈમ બચે આ ટાઈમે બીજા જી કામ કરાય. જે તો આજના દોર મેં આ બહુ જોવાની વસ્તુ છે કે ડબલ લોડ થઈને પણ કેવી રીતે સારી રીતે કામ કરી શકે છે. જી ચોક્કસથી. ગૃહિણી તરીકે પ્રીતિબેન આપને પૂછવા માંગુ છું કે ગૃહિણી છો આપ, ઘરમાં કેટલું અઘરું હોય છે? કારણ કે તમે જુઓ કે કામ કરવું સાથે સાથે દરેક જવાબદારી, ઘરમાં જો સાસુ સસરા હોય તો તેમને સાચવવાના, બાળકો હોય તો તેમને સ્કૂલ થી લઈને બધું જ મેનેજમેન્ટ સવારથી ઉઠીને કરવામાં આવતું હોય છે. બાળક નાસ્તામાં શું લઈ જશે તેથી લઈને એને ટ્યુશન મૂકવાની જવાબદારી, સ્કૂલ મૂકવા જવાની જવાબદારી, સાથે સાથે ઘરમાં કોને શું ભાવે છે, કોને શું નથી ભાવતું, આ તમામ વાતોનું ધ્યાન છે તે પણ રાખવામાં આવતું હોય છે. પરંતુ તેમ છતાં તેને કોઈ જાતનું ક્રેડિટ નથી મળતું હોતું. એવું પણ તો થતું હશે ને? હાય જી આપડા એક લગભગ બધા જોડે એવું થાય છે. જી સવારથી એના હસબન્ડ નું, એને ભાઈયું ના ભાઈયું, છોકરાઓને ભાઈયું ના ભાઈ, પ્લાનિંગ થી ચાલવું પડે. અને પછી એનું વર્કિંગ વુમન હોય તો એ બી બધું કરવું પડે છે એને, સવારથી સાંજ કે ભાઈ આ છોકરાઓને આ નહીં ભાવતું તો એના માટે બનાવો, એની માટે અલગ બનાવો. એમાં જે ગૃહિણી જે કામ કરે છે ને થાકે છે એ વસ્તુ જ અલગ છે. એટલે એ જયારે એ ગૃહિણીને નથી મળતું ને એ જેટલું કરીને આપે છે સામે એને માન સન્માન ના મળે ને તો એ ગૃહિણીને એ ફીલ થાય છે, એ વ્યક્ત બી નથી કરી શકતી એમ. અમુક માણસો ઘરમાં બી એ નથી કહી શકતી, પણ હવે આ જો થોડુંક બદલાય છે જમાનો તો થોડુંક સારું છે કે જે વર્કિંગ બારે કામ કરવા જાય છે એનો માઇન્ડ ફ્રેશ થાય છે. ભલે ઘરનું પણ એનો માઇન્ડ ફ્રેશ થાય છે સામે એનું ઘરનું બી કરી શકે છે. ચોક્કસથી. પ્રીતિબેન, આપ સાયકોલોજીસ્ટ છો. શું લાગી રહ્યું છે કે પહેલાના સમય કરતા અત્યારનો જે સમય છે એ ગૃહિણીઓ માટે બદલાયો છે? પહેલા કહેવાતું હતું ને કે ચૂલા ચોંકા કરે ત્યાં સુધી જે ગૃહિણી છે એનો દિવસ રહેતો હતો, બરાબર? અત્યારે આધુનિક જમાનો છે, અત્યારે જે સ્ત્રીઓ છે એ પણ કદમથી કદમ મિલાવતી થઈ છે. પરંતુ કેટલીક જગ્યાએ એવા પણ કેસ સામે આવતા હોય છે કે
જે ગૃહિણી છે ઘરની બહાર નથી જઈ શકતી. કારણ શું? તો કે જવાબદારી, બાળકોની જવાબદારી, ઘરડા સાસુ સસરાની જવાબદારી, આ બધાની વચ્ચે આપણે વાત કરીએ તો એવા પણ કેસીસ સામે આવતા હોય છે. પરંતુ જે રીતે અત્યારે જમાનો બદલાયો છે, હવે જે ગૃહિણી છે તે બહાર કામ કરતી થઈ છે, શું સમાજની અંદર આ માનસિકતા બદલાઈ છે? શું લાગી રહ્યું છે આપને? બહુ ઓછી માત્રા में બદલાઈ છે, બહુ નથી બદલાઈ. મને નથી લાગતો કે બહુ બદલાઈ છે, કેમ કે આમાં શું છે કે જે બહેનો બહાર જાય છે ને કામ કરવા, એમને ઘરની પૂરી જવાબદારી કરીને જવા પડે છે. એમ નથી કે એ કામ કોઈના ઉપર મૂકીને જઈ શકે, એમ નથી થતું. એને જી ઘરમાં બીજા મેમ્બર હોય તો પણ એને જવાબદારી પૂરી કરીને બહાર નીકળવા પડે. જેમ બેનને કીધું કે બહાર નીકળે છે તો ફ્રેશ થઈ જાય છે, ફ્રેશ જી નથી થતા. આ તો બીજી ઓર જિમ્મેદારી ઓઢીને ઓર ટેન્શન માં આવી જાય છે, કેમ કે એને ઓફિસની પણ જિમ્મેદારી, ઘરની પણ જિમ્મેદારી, એવું થાય છે. તો એને તો ડબલ પ્લાનિંગ કરવી પડે, ડબલ રીતે મેનેજમેન્ટ કરવા પડે. એના લીધે જે બહેનો બહાર નીકળે છે, આ બહેનોને એટલી જ પ્રતિબંધ હોય છે જેટલા કે એક ગૃહિણી પર પ્રતિબંધ હોય છે. જી ચોક્કસથી. નમ્રતાબેન, જે રીતે ગૃહિણીઓની વાત કરી રહ્યા છે, આજનો આ ખાસ દિવસ છે કે ભાઈ એવી ગૃહિણી છે તેમને સન્માનિત કરવાનો આ દિવસ છે. કારણ કે તમે જુઓ કે ઘણું બધું કામ કરે છે, આખા ઘરને સાચવે છે, આખું જે બેલેન્સ છે ને એ કરીને સાચવતી હોય છે. જો વર્કિંગ વુમન હશે ને તો પણ એ ઘર અને પ્રોફેશનલ લાઈફ બંનેને અલગ રાખતી હોય છે અને આ સાથે કામ કરવું ખરેખર ખૂબ જ અઘરું બની જતું હોય છે ગૃહિણી માટે. પરંતુ તેમ છતાં એ આ ફરજ છે તે નિભાવે છે. કહેવાય છે ને કે કૃષ્ણ ભગવાને ટચલી આંગળીએ આખો ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો, અને એ જ રીતે મહિલા છે એ ઘરનો બોજ ઉઠાવતી હોય છે. તેમ છતાં ઉફ સુદ્ધા નથી કહેતી હોતી. શું કહેશો? તમારી વાત ચોક્કસ હું માનું છું. આજની ગૃહિણી ડબલ જવાબદારી, એટલે કે ઘરની જવાબદારી અને બહારની પણ જવાબદારી, જે પ્રોફેશનલ લાઈફ પોતાની જે છે, તો બહાર ઓફિસની પણ જવાબદારી જે હોય એ પણ એને એ જ ક્ષમતાથી ત્યાં પણ સંભાળે છે અને ઘરનું બી સંભાળે છે. એની સાથે સાથે ગૃહિણીને અપડેટેડ પણ રહેવું પડે છે કે ભાઈ આજના જમાનામાં પોતાના બાળકોને કેવી રીતે ઉછેર આપવો, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા. અત્યારે એઆઈ નો જમાનો છે, તો એઆઈ ની સાથે પોતે એક માતા પોતાની રીતે, ગૃહિણી પોતાની રીતે જો શીખશે ત્યારે પોતાના બાળકને શીખવી શકશે. એને ટ્યુશન્સ મૂકવા જવાનું, એને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી શીખવાડવાની, દરેક ફિલ્ડમાં પોતાના બાળકને ઓલરાઉન્ડર બનાવવાનું. ઇવન પોતાના હસબન્ડને, તો હસબન્ડને બી સપોઝ એમના જે પ્રોફેશનલ રિલેશન્સ હોય કે જ્યારે કોઈ પ્રોફેશનલ ગેસ્ટ ઘરે આવ્યું તો એ ગૃહિણીએ કેવી રીતે બિહેવ કરવાનું, એ દરેક વસ્તુ ખાલી ગૃહિણી એટલે કામ કરવા પૂરતું સીમિત નથી હોતું. પણ આ બધું હવે ધીમે ધીમે જમાના સાથે આ બધું પણ એક ગૃહિણી તરીકે એક નવી વસ્તુ શીખવી અને એ રીતે વર્તવું, એ પણ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે ગૃહિણી. અને ચોક્કસ. જોઈન્ટ ફેમિલીમાં અગર રહેતા હોય તો સોશિયલ જવાબદારી જે છે, તો એ સોશિયલ જવાબદારી પણ સાથે સાથે નિભાવવાની છે. બિલકુલ બિલકુલ. પ્રીતિબેન, જે રીતે કહેવાય ને કે દીકરી હોય છે એ પિતાના ઘરે તો પાણીનો ગ્લાસ પણ નથી ઉછકતી હોતો, પરંતુ જ્યારે લગ્ન થઈ જાય છે અને ત્યારબાદ કહેવાય ને કે એ પારકા ઘરે એટલે કે પોતાના સાસરીએ જાય છે અને ત્યાં તમામ જવાબદારી ઉઠાવતી હોય છે. ત્યારે આ જે માનસિકતા છે પહેલેથી જ કે ભાઈ દીકરીએ જ કામ કરવાનું હોય છે, તો શું ક્યાંક એવું પણ જોવા મળતું હશે કે ભાઈ સ્ત્રી અને પુરુષ બંને જવાબદારી એક સાથે નિભાવતા હોય? કારણ કે અત્યારે કહેવાય ને કે આધુનિક યુગ છે. જો કે અત્યારે ઘણા બધા ઘરોમાં એવું નથી કે માત્ર સ્ત્રીઓ જ કામ કરે છે. ઘણા બધા આપણે ઘરની અંદર એવું પણ જોવા મળતું હોય છે કે પુરુષો છે તે પણ હેલ્પ કરાવતા હોય છે. શું લાગી રહ્યું છે આપને? ના, કરાવે. કોરોના પછી ચેન્જ આવ્યો છે. જી જેમ કોરોના વાયરસ આવ્યો પછી કેમ ઘરમાં રહ્યા એટલે બધું લગભગ શીખી ગયા છે અને ઘરમાં કરાવતા બી હોય છે, એવું નથી. અને ગૃહિણી ભલે બારે કામ કરે ને તો એવું નથી કે એને ઘરની બહારની જવાબદારી, પણ એ માનસિક રીતે એની ઇન્ડિપેન્ડન્ટ થાય છે કે ભાઈ હું મારું કરી શકું છું. એનામાં જે આત્મવિશ્વાસ આવે છે ને અલગ જ હોય છે. ઘરનું તો જવાબદારી લેવાની જ છે, તો ફરજિયાત છે, લઈ જ છે, બધી ગૃહિણી લે છે. પણ જો બહારનું જોડે જોડે કરે છે ને તો એનામાં એક કોન્ફિડન્સ આવે છે કે ભાઈ નહીં, કરી શકું છું. અત્યારે ભલે એટલું જે સ્ટડી કરેલી છે એ ગૃહિણી તો આગળ છે જ, ભણે છે, પણ જે ઘરે બેસીને જે ગૃહિણી જે નથી, એનું ભણતર નથી, એજ્યુકેશન નથી, એ બી સારું એવું કામ કરે છે ઘરે બેઠા બી. બિલકુલ. હા, એ વાત બી તમે સાચી કીધી. કારણ કે ઘણી બધી સ્ત્રીઓ એવી હોય છે
જે ઘરેથી કહેવાય ને કે મશીનના કામ પણ કરતી હોય છે, સ્ટોન મશીનના કામ કરે છે, એવા પણ જેમ કામો કરતી હોય છે. બિલકુલ. અત્યારે જેમ સખી મંડળ ને ચાલુ થયું છે તો એમાં જોઈન્ટ થયેલા છે ઘણી ગૃહિણીઓ, એટલે ઘર બી સાચવે છે, ઘર બેઠા એ બી કામ કરે છે અને ઘણું બિલકુલ. એવું કરે છે. એટલે હું તો કહું બિલકુલ. બધી ગૃહિણી આવી રીતના કરવું જ જોઈએ થોડું ઘણું, કે ભાઈ તમે ઘરની જવાબદારી તો લેવાની જ છે બધી ગૃહિણી, જી. છોકરાઓની છે બધી, પણ એમાંથી તમને જે આખો દિવસ મોટિવ, જે બહારનું કરવાથી જે મોટિવ મળે છે ને એ ઘરમાં બી એપ્લાય કરી શકીએ છીએ આપણે બહારથી. જી, ચોક્કસથી. ચોક્કસથી. નમ્રતાબેન, જે રીતે આપણે વાત કરી કે ભાઈ ગૃહિણીઓ હોય છે, ભલે ઘરે રહીને પણ કામ કરતી હોય છે, તો આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ કે બહેનો છે તે ઘરે સીવણ કામ કરતી હોય છે, ગૂંથણ કામ કરતી હોય છે, શર્ટ ને બટન ચોંટાડવાના પણ કામ, ભલે એ કામ નાના હોય છે પરંતુ એ કરતી હોય છે, કારણ કે ઘરના કામોથી ફુરસત બહાર જવાની નથી મળતી હોતી. અને જે રીતે સીવણ ક્લાસીસ કર્યા હોય છે ને તેને જઈને ઘરની અંદર પણ એવા કામ કરતા હોય છે. તો લાગી રહ્યું છે કે હવે ધીમે ધીમે જે ગૃહિણીઓ છે એમના વિચારો પણ બદલાયા છે. સાથે આપણે વાત કરીએ ઘરમાં જો બાળક હોય ને તો તેમને પણ આપણે કહેવું જોઈએ કે ભાઈ આખો દિવસ છે, એક માતા હોય, એક બહેન હોય કે ગૃહિણી ઘરનું કામ કરે ને, આપણે ગૃહિણી કહીએ છીએ, જે 24 કલાક કાર્યરત રહે છે, તેમ છતાં કશું જ કહેતી નથી, બસ કામ કરે જ જાય છે. તો ઘરમાં પણ આપણે બાળકોને શીખવવું જોઈએ કે ભાઈ તારે પણ મદદ કરવી જોઈએ અને જે રીતે કામ કરે છે એમાં થોડી ઘણી હેલ્પ કરાવવી જોઈએ. તો શું છે કે બધાના જે સમાજના જે વિચારો છે તે બદલાશે, આપણે લાગી રહ્યું છે એવું શીખવવું જોઈએ. ચોક્કસ. આમાં હું એક સ્લોગન એડ કરીશ કે ઘર કા કામ સબકા કામ. જી. તો આ જે વસ્તુ છે કે ભાઈ ઘરમાં રહીને દરેક કામ, કોઈ એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ નથી જે કોઈ ના કરી શકે. તો જી. એક ઘર કા કામ સબકા કામ, જે પોતાના બાળકને આપણે શીખવાડીએ કે ભાઈ અમુક વસ્તુ જે આપણે પોતાની થાળી પાડવી, કે પોતાનું જમવાનું જાતે પીરસવું, કે પોતાનું કપડા સાચવીને ગોઠવવા, કે સવારે જાતે તૈયાર થવું, પોતાનું ટિફિન લેવું. જી. ઇન ધ સેમ વે જો હસબન્ડ પણ આપણને એવી રીતે હવેના જમાનામાં, હવેની જનરેશન જે છે એ લોકો હવે સમજી રહ્યા છે અને એ લોકો પણ મદદ કરાવે છે પોતાની વાઈફને, અને એક સાથે મળીને દરેક લોકો કામ કરતા હોય છે. તો એ ઘરનું ડેવલપમેન્ટ જેને કહીએ તો એ બહુ ઝડપથી થાય છે. જેથી કરીને જે જગ્યાએ બહુ જ્યાં જોવા મળે છે કે ભાઈ એકલી ગૃહિણી જ કામ કરે જાય છે, તો તે ઘરને આગળ આવવામાં બહુ વાર થાય. પણ જો બધા સહભાગી થઈ જાય અને સાથે મળીને જો બધા કામ કરે છે તો એનો ખૂબ ફરક પડે છે. તો આ એક વસ્તુ છે કે ભાઈ પોતાના બાળકોને બી આપણે શીખવાડીએ તો આપણે આ જે એક માનસિકતા છે તો એને આપણે જરૂરથી આપણે બદલી શકીએ છીએ. ચોક્કસથી. પ્રીતિબેન, આપ તો ગૃહિણી પણ છો અને વર્કિંગ વુમન પણ છો. તો જે રીતે કહેવાય ને કે ઘણી વખત એવું પણ જે ગૃહિણી કામ નથી કરતી, ઘરે બેસીને કામ કરતી હોય છે, ત્યાં ક્યાંક એવું સાંભળવા મળતું હોય છે કે ભાઈ તને ખબર ના પડે, તું ચૂપ થઈ જા, તને ખબર ના પડે. આવું પણ થતું હોય છે, ઘરની અંદર જ થતું હોય છે. અને એ જે વાત છે ને, એ કટાક્ષ હોય છે, એ કેટલી ગૃહિણી છે ઘોડીને પી જતી હોય છે. ક્યાંક એવું સાંભળવા મળ્યું હોય. એ થાય છે, સાંભળવા જી. મળે છે કે તને નહીં ખબર પડે અને તને શું ખબર પડે છે એમ. પણ આમાં શું જી. છે કે ગૃહિણીને ખબર બધી પડે છે, એમ નથી કે ખબર નથી પડતી, પણ એને બોલવાનો અવસર નથી મળતો, એને જી. કામ કરીને દેખાવાનો અવસર નથી મળતો. દરેક ગૃહિણી એ માંગે છે કે મને થોડો આદર મળે, આત્મ સન્માન મળે, એપ્રિસિએશન મળે, અને કોઈ જી. પણ કામ કરે એના પછી મારે થોડા મને પ્રોત્સાહન મળે. તો પ્રોત્સાહન મળે ને તો કોઈ પણ ગૃહિણી આગે બઢી શકે છે. આ બધા જે એને નથી મળતું ને, એના લીધે એ ચૂપ થઈ જાય છે. અને જી. એ ચૂપ થઈ જાય છે, એ એમની ભૂલ હોય છે. એમને બોલવા જોઈએ કે નહીં, મને ખબર પડે છે અને એના અર્થ એ થાય છે. ચોક્કસથી. જે ગૃહિણી આખું ઘર સંભાળતી હોય ને, છતાં પણ જો પોતાના બાળકો કે પછી ઘરની અંદરથી કોઈ પણ એવું કહેતું હોય કે ભાઈ તને ખબર નહીં પડે, તું ચૂપ બેસી જા, ત્યારે એ કહેવાય ને કે એ ખૂબ અપમાનજનક લાગતું હોય છે. સાચી પરંતુ વાત. ગૃહિણી એ વસ્તુને ઘોડીને પી જતી હોય છે. પ્રીતિબેન, છેલ્લે શું મેસેજ આપવા માંગો છો આજના આ દિવસે? આજે ગૃહિણી દિવસ છે, તો ખાસ કરીને દરેક પરિવારના જે સભ્યો છે તેમને એટલું જ કહેવાનું છે કે ભાઈ ગૃહિણી છે તો તમે છો. ગૃહિણી ઘર સંભાળીને બેસે છે ને એટલા જ માટે તમે શાંતિથી રહી શકો છો, અને પુરુષ છે તે શાંતિથી બહાર કામ કરી શકે છે. શું કહેશો? શું સંદેશો આપવા માંગો છો? બસ હું તો ગૃહિણી વગરનું ઘર ઘર નથી. જી. ગૃહિણી છે તો બધું કરી શકીએ છીએ, અને ગૃહિણી વગર એકલા જે રહે છે એ તો એ જ જાણે છે કે કઈ રીતના રહી શકાય છે. સવારથી ઉઠે ત્યારથી રાત્રે સુવે ત્યાં સુધી ગૃહિણીનો બધો રોલ હોય છે, બચ્ચાઓથી માંડીને બધાનો. એટલે ગૃહિણીને એક માન સન્માન આપો, જે કરે છે
સવારથી સાંજ એને તમે જાજુ માન સન્માન નહીં તો કેટલી સારા શબ્દો તો એને આપો, ખરાબ શબ્દો તો ના જ કહેવા જોઈએ ગૃહિણીને એમ. ચોક્કસથી. નમ્રતાબેન, આપ શું મેસેજ આપવા માંગો છો, ટૂંકમાં જણાવશો? હું પણ એ જ કહેવા માંગુ છું કે પ્રોત્સાહન કોઈ બી વ્યક્તિ હોય, ગૃહિણી હોય કે હજી બીજી કોઈ વ્યક્તિ હોય, પણ અત્યારે ગૃહિણીની વાત ચાલી રહી છે તો ગૃહિણીને ખાસ જો તમે માન સન્માન આપશો અને એને એપ્રિસિએશન એને મળશે તો જી. ખરેખર તમારા ઘરમાં આખું વાતાવરણ આખું બદલાઈ જશે અને તમારી જે જોવાની જે દ્રષ્ટિકોણ છે એ જો તમે જી. બદલી નાખશો ગૃહિણી તરફથી તો ખરેખર ખૂબ જ સારું વાતાવરણ ઘરમાં જી, ચોક્કસથી. પ્રીતિબેન, છેલ્લે આપને પણ આપ શું મેસેજ આપવા માંગો છો, ટૂંકમાં જણાવશો? હું મેસેજ આપું છું કે ગૃહિણી રીढ़ की हड्डी હોય છે. રીढ़ की હડ્ડી જો થોડી તિરછી થઈ તો સમજી લો કે શું થવાના છે. અને બેક સપોર્ટ આપો ગૃહિણીને. ગૃહિણીને બેક સપોર્ટ આપશો તો એ આગળ વધી શકશે. વિધાઉટ સપોર્ટ ના આગળ વધી શકે. જેમ કે ગૃહિણી આપે છે ને ઘરના પુરુષોને સપોર્ટ, તો ત્યારે એ કામ કરી શકે છે, બહાર નિશ્ચિંત થઈ શકે છે, ઘર की चिंता નથી રહેતી, બધી ચિંતા એ ઓઢી લે છે. ચોક્કસથી. થેન્ક યુ વેરી મચ. આપ ત્રણે અમારી સાથે જોડાયા. પ્રીતિબેન Thank you so ભટ્ટ, much. પ્રીતિબેન ચૌહાણ, નમ્રતાબેન રાવલ, આપ તમામ જે અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. Thank you so much. તો આજે ગૃહિણી દિવસ છે ને આજના દિવસે એ જ કહેવું કે દરેક એવી સ્ત્રી જે ઘર સંભાળે છે, જેને આપણે હાઉસવાઇફ ગૃહિણી કહીએ છીએ, તેમનું સન્માન કરવું જોઈએ, કારણ કે આજનો આ દિવસ છે ને એ ગૃહિણીનો સન્માન કરવાનો દિવસ છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.